ભાઈ બધાને જય શ્રી રામ, જય માં પીઠળ અને જય દ્વારકાધીશ। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8 અને ભાઈ તમને કાલ કીધું હતું કે આપણે ભાઈ બહાર જવાના છે। તો ભાઈ આજ તો આપણે બહુ પલો કાપવાના છે, 3 થી 4 ગામ આપણે કંકોત્રી દેવા જવાના છે, કેમ કે ભાઈ મારા કાકા ને બધાના લગ્ન છે, એટલે ભાઈ કંકોત્રી આપણે આવી ગઈ દેવા જવાની। તો ભાઈ આજના દી આપણે બધી કંકોત્રી દેવાની છે। તો ભાઈ આજે લોક થોડોક નાનો બને તો માફ કરજો, પણ આજ બધા કંકોત્રી દેવા જવાના છે। તો જો ટાઈમ મળશે ત્યાં સુધી હું ભાઈ વ્લોગ ઉતારીશ, તો આપણે મળી। જય શ્રી રામ। તો ભાઈ આપણે કીધું હતું ભાઈ આપણે કંકોત્રી દેવા જવાનું છે, તો અત્યારે કંકોત્રી દેવાઈ ગઈ છે ને ભાઈ પછી ફૂલ થાકી ગયા, વ્લોગ ઉતાર્યો નથી। અત્યારે વાગ્યા 4 અને અત્યારે ભાઈ આપણે વ્લોગ ઉતાર્યો। અત્યારે ભાઈ આપણે આવી ગયા ખંભાળીએ, કેમ કે ભાઈ છેલ્લે ખંભાળિયાની કંકોત્રી હતી અને ભાઈ ખંભાળિયા દઈ અત્યારે આપણે આપણા ફૂઈના ઘરે આવી ગયા હોય અને ફૂઈના ઘરે આપણે શાંતિથી બેઠા હોય। બપોરે આપણે પૂગ્યા 2 વાગે, સવારે 8 વાગે ગયા હતા અને 2 વાગે શેઠ પૂગ્યા। કેટલી વાર લઈ ગયા, 5 થી 6 ગામ હતા, છેલ્લું ગામ ખંભાળી હતું। તો આજ ને કાલ તો ભાઈ એવા થાકી ગયા હોય, કાલ ગામડે ગયા હતા ને આજ આપણે કંકોત્રી લખવા ગયા, ફૂલ થાકી ગયા હોય ભાઈ। થોડીક પછી આપણે ઘરે જાશું, પછી તમને દેખાડ્યું ભાઈ આપણે ઘરે પૂગી ગયા હોય। પછી 5 વાગે આપણે નીકળીએ, કેમ કે ભાઈ આપણે ફૂઈ નહીં હોય એટલે ભાઈ આપણે બેહું જોઈએ। તો ભાઈ 5 સાડા 4 5 વાગે નીકળીએ અને પછી ભાઈ આપણે લાલપુર જાય ત્યાં આપણે કોઈ જવાનું થાય। તો ભાઈ છેલ્લા લાલપુર જાઉં તો ભાઈ બને જ આપણે વ્લોગમાં તમને દેખાડી અને જાઉં આપણે લાલપુર। તો ભાઈ જય શ્રી રામ ને ભાઈ અત્યારે વાગી ગયા 7:30 ને અત્યારે આપણે ભાઈ ઘરે પહોંચ્યા। સવારના રખડી આવી કંકોત્રી બધા દેવા ગયા હતા ને ભાઈ 2 દિવસથી આપણે ભાઈ બહાર રખડી હોય અને કાલે પણ આપણે બહાર જવાના હોય, તો કાલનો વિડીયો પર તમે જોવાનું ભૂલતા નહીં, કેમ કે ભાઈ કાલે હજી જવાનું હોય। અત્યારે હજી 7:30 વાગ્યા અત્યારે આપણે ઘરે ભેગા હોય। કાલનો વ્લોગ ભાઈ જોવાનું ભૂલતા નહીં, ભાઈ કાલે જવાના સતત 3 દિવસથી આપણે બહાર જવાના હોય। તો ભાઈ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ને। હવે ભાઈ આપણે આ વ્લોગ પૂરો કરી દઈ, તો ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળી આવવાના આપણે બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ।